નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા દરેક મારા દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ. મિત્રો, આજના વિડીયોમાં હું તમને, જો તમે શિયાળામાં લીલી હળદરનું સેવન કરતા હો તો આ વિડીયો તમારા માટે ખાસ છે. તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો. આ વિડીયોમાં હું તમને લીલી હળદર ખાવાના ઔષધીય ગુણો, તેના ફાયદા અને કેવા કેવા વ્યક્તિએ લીલી હળદરનું સેવન ન કરવું જોઈએ એની હું તમને ખાસ માહિતી આપવાનો છું. તો મિત્રો, અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ઠંડી ચાલુ થઈ ગઈ છે અને સાથે સાથે લીલી હળદરનું પણ બજારમાં આગમન થઈ ગયું છે. તમને લોકોને ખ્યાલ હશે કે બજારમાં બે પ્રકારની લીલી હળદર મળે છે. એક છે પીળી અને બીજી છે સફેદ. જે સફેદ હોય છે એને આપણે આંબા હળદર તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. બંને જે લીલી હળદર છે એની અંદર જે ઔષધીય ગુણો છે ને એ બંને એક સરખા જ છે. પણ સૂકી હળદર કરતાં લીલી હળદર અતિશય ગુણકારી છે. એટલે મિત્રો, કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાના એટલા બધા ફાયદા છે. તમે તેને સલાડ તરીકે પણ ખાઈ શકો છો. અત્યારે તો લોકો લીલી હળદરનું શાક પણ બનાવે છે. અમારી બાજુ અત્યારે ઘીની અંદર લીલી હળદરનું જે શાક બનાવે છે એ શાક એકદમ ટેસ્ટી હોય છે. હવે મિત્રો, હું તમને એના ફાયદા વિશે વાત કરીશ. તો ફાયદા વિશે વાત કરતાં પહેલાં હળદરની અંદર એવા કયા કયા ઔષધીય ગુણો છે એની હું તમને વાત કરું તો હળદરની અંદર એન્ટીઓક્સિડન્ટ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી કાર્સિનોજેનિક અને એન્ટી ઇન્ફ્લામેટરી આટલી બધી પ્રોપર્ટીઓ અંદર રહેલી છે. આટલા બધા એના ગુણ છે. હવે આ બધા ગુણને આપણે નો ઉપયોગ કયા કયા રોગોમાં થાય છે તો એની હું તમને વાત કરીશ. તો મિત્રો, તમને વાત કરી કે હળદરની અંદર એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે. તો એ પ્રોપર્ટી કેમ છે? કારણ કે હળદરની અંદર એક તત્વ રહેલું છે અને તત્વનું નામ છે કર્ક્યુમિન. એ તત્વ એટલું બધું ફાયદાકારક છે કે આપણા શરીરને ઝેરી તત્વોથી બચાવે છે. એટલે કે આપણે બહાર જઈએ ત્યારે આપણા શરીરની અંદર ફ્રી રેડિકલ્સના નુકસાનથી આપણને બચાવવાનું કામ કરે છે અને એનાથી આપણે કેન્સર, આર્થરાઇટિસ, અલ્ઝાઇમર જેવા રોગો સામે આપણને રક્ષણ મળે છે. હળદર આપણી ચામડી માટે પણ બેસ્ટ છે. તમને ખ્યાલ હશે કે એ આપણી ચામડીનું ગ્લો વધારે છે તથા એની અંદર એન્ટી એજિંગ પ્રોપર્ટી છે. એટલે કે આપણા વૃદ્ધા અવસ્થાને પાછું ધકેલવામાં કામ કરે છે. આપણા ચામડીની કરચલીઓને દૂર કરે છે અને એને ડેમેજ થતાં એને બચાવે છે. હવે આપણે વાત કરીએ કે લીલી હળદર એ આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. એ ખાઈએ એટલે આપણા શરીરની અંદર ખૂબ જ રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેના લીધે આપણને બહારથી કોઈ પણ ઇન્ફેક્શન આપણા શરીરમાં આવી શકતું નથી. અને ખાસ કરીને અત્યારે શિયાળાના સિઝનમાં ગળાની ઇન્ફેક્શન બહુ જ જોવા મળતી હોય છે. તો ગળાના ઇન્ફેક્શનમાં લીલી હળદરનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થયો છે. મિત્રો, સંશોધનોએ સાબિત કર્યું છે કે લીલી હળદરની અંદર લિપોપોલિસેચ્યુરાઇડ નામનું તત્વ છે. જે તત્વ આપણા શરીરમાં
આપણી ઇમ્યુન સિસ્ટમને ખૂબ જ મજબૂત કરે છે, જેથી જે ખરાબ બેક્ટેરિયા છે, જે રોગકારક બેક્ટેરિયા છે, એને આપણા શરીરમાંથી દૂર કરવા માટે એક કામ કરે છે, જેના લીધે એ આપણે ખાઈએ તો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિના લીધે આપણને શિયાળામાં અલગ અલગ બીમારીઓથી આપણને રક્ષણ મળે છે, તથા તેની અંદર એન્ટી ફંગલ પણ ગુણ હોવાથી જે ફંગલના ઇન્ફેક્શનનો જે ખતરો છે એ પણ આપણને બચાવે છે. મિત્રો, ઇંગ્લેન્ડમાં તાજેતરમાં જ એક સંશોધન થયું છે અને એની અંદર જે કર્ક્યુમિન નામનું તત્વ છે ને એ ઇસોફેજલ એટલે કે અન્નનળીનું કેન્સરના જે કોષ છે એને નાશ કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. એટલે કે કેન્સરના કોષને પણ કર્ક્યુમિન નામનું તત્વ જે હળદરની અંદર છે એ કેન્સરના કોષને નાશ કરવામાં પણ ફાયદાકારક સાબિત થયું છે. મિત્રો, હળદરની અંદર ખૂબ જ માત્રામાં આયરન જોવા મળે છે, જે આપણા શરીરમાં લોહીની અંદર હિમોગ્લોબિનની ટકાવારી વધારવાનું કામ કરે છે, જે લાલ રક્તકણોના ઉત્પાદનમાં વધારો કરે છે. અને એ લાલ રક્તકણો હિમોગ્લોબિન એ શું કામ કરે છે તો એ આપણા શરીરમાં અંગે અંગમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, અને જે ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમને કીધું એ પ્રમાણે લીલી હળદરમાં ઘણા બધા તત્વો છે. એમાં એક તત્વ છે પોટેશિયમ, જે આપણા હાઈ બીપી છે, જેને હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે અને જેને હાર્ટના રોગો છે એની અંદર એ ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખવા માટે એ ફાયદાકારક સાબિત થયું છે. મિત્રો, જે લોકોને પાચનની સમસ્યા રહેતી હોય, જે લોકોને અપચો થતો હોય, કબજિયાતનો પ્રોબ્લેમ હોય, એ લોકો જો લીલી હળદરનું સેવન કરે તો એની અંદર ડાયટરી ફાઇબર આવે છે, જે પાચન શક્તિને ખૂબ જ મજબૂત કરે છે અને અપચો અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે. મિત્રો, એક ખાસ વસ્તુ અગત્યનું કામ લીલી હળદર કરે છે તો એ આપણા લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. મિત્રો, આપણા લોહીને શુદ્ધ, જેને કહીએ છીએ કે બ્લડ પ્યુરિફિકેશનનું કામ કરે છે, જે આપણા શરીરમાં રહેલા ટોક્સિન એટલે કે જે ઝેરી તત્વો છે એને દૂર કરવાનું કામ કરે છે. મિત્રો, ડાયાબિટીસમાં પણ લીલી હળદરનું સેવન બેસ્ટ છે. તે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, પણ તમારે એના માટે ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. એટલે તમારે જો ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો તમે ડૉક્ટરની સલાહ લઈને જ તમારે હળદરનું સેવન કરવાનું રહેશે. મિત્રો, તમને કીધું એ પ્રમાણે જો લીલી હળદરની છાલ ઉતારી દેવાની છે, એના ઝીણા ઝીણા ટુકડા કરવાના છે અને એની અંદર મીઠું અને લીંબુ નાખીને પણ જે ખાવાની મજા આવે છે મિત્રો, અને એને પણ તમે જો કાચની બરણીમાં ભરી અને તમે લાંબો સમય પણ એને સાચવી શકો છો. એટલે એવી રીતે પણ તમે એને ખાઈ શકો છો, લીંબુ અને મીઠું નાખીને. હવે જેને ગેસની સમસ્યા હોય એ મિત્રોને જો લાંબા સમય સુધી જો લીલી હળદરનું સેવન કરવામાં આવે તો ગેસની સમસ્યા જે લોકોને હોય છે એમાં પણ એમને ફાયદો થાય છે. હવે મિત્રો વાત કરું તો જે લોકોને સાંધાનો દુખાવો છે તો સાંધાના દુખાવામાં પણ લીલી હળદર ફાયદાકારક સાબિત થઈ છે. લીલી હળદર શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજો હોય ને તો પણ એને મટાડવા માટે ફાયદાકારક છે. અને જે લોકોને ઘા થયો હોય એ ઘાને રૂજ લાવવા માટે પણ લીલી હળદર એ ફાયદાકારક રીતે સાબિત થયું છે. બીજી વાત કરું તો એલર્જી, જે લોકોને વધારે એલર્જી રહેતી હોય એ લોકોને પણ લીલી
હળદરની અંદર જે કર્ક્યુમિન નામનું તત્વ છે એ એની અંદર ફાયદાકારક સાબિત થયું છે. હવે તમને વાત કરી એ પ્રમાણે હળદર લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. જે જગ્યાએ ઘા વાગ્યો હોય અથવા લોહી વહેતું હોય તો પણ તેને રૂજ લાવવામાં હળદર ફાયદાકારક સાબિત થયું છે. મિત્રો, આંબા હળદરની વાત કરું તો એ શરીરમાંથી ઝેરી તત્વો ખેંચવાનું પણ કામ કરે છે તથા શરીરને ડિટોક્સિફાય કરવાનું પણ કામ કરે છે. શરીરમાં સારા કોષોની વૃદ્ધિ કરવાનું કામ કરે છે તથા રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે તથા તે તાવ, શરદી જેવી સમસ્યામાં પણ ફાયદાકારક સાબિત થઈ શક્યું છે. તો મિત્રો, હવે આપણે વાત કરશું તો લીલી હળદર લીવરને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને જો તેનો ઉપયોગ કરવામાં આવે તો લીવરની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે અને એ આપણા લીવર માટે પણ ફાયદાકારક છે. મિત્રો, કયા લોકોએ હળદરનું સેવન ન કરવું જોઈએ? તો મિત્રો, જે ગર્ભવતી મહિલાઓ છે એમણે ડૉક્ટરની સલાહ લઈને જ લીલી હળદરનું સેવન કરવું જોઈએ. મિત્રો, ફરીથી કહું છું, જે ગર્ભવતી મહિલાઓ છે, જે સગર્ભા મહિલાઓ છે, એમણે ડૉક્ટરની સલાહ લઈને જ લીલી હળદરનું સેવન કરવું જોઈએ. જે વ્યક્તિની સર્જરી થવાની હોય એ વ્યક્તિએ લીલી હળદરનું સેવન કરવાનું નથી. અને આગળ કીધું એ પ્રમાણે મિત્રો, ડાયાબિટીસના દર્દીઓએ સાવધાની સાથે તેનું સેવન કરવું જોઈએ. જો કે તેનું જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો એ બ્લડ શુગરને ઘટાડે છે. માટે ડાયાબિટીસના દર્દીઓએ, જેમને ડાયાબિટીસ થયો હોય, એમને ડૉક્ટરની સલાહ લઈને જ હળદરનું સેવન કરવાનું રહેશે. હળદરના વધુ પડતા ઉપયોગથી કોઈ પણ વસ્તુ આપણે લઈએ તો એ બધી વસ્તુ માપસરમાં જ લેવાની છે. કોઈ પણ વસ્તુ જો વધારે પડતી ઉપયોગ કરવામાં આવે તો એનાથી નુકસાન પણ થાય છે. એમ હળદરની વધુ પડતા ઉપયોગથી પેટમાં ગરમી થઈ શકે છે, ચક્કર આવી શકે છે, ઉલટી થઈ શકે છે અને કોઈક વાર ઝાડાની પણ સમસ્યા થઈ શકે છે. માટે કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. જે લોકોને પથરી છે એ લોકોને હળદર ખાવાની, લીલી હળદર ખાવાની મનાઈ છે. એટલે એમને પણ ડૉક્ટરની સલાહ લઈને જ એનું સેવન કરવાનું રહેશે. હળદરનો સ્વાદ ગરમ છે. આવી સ્થિતિમાં આ લોકોએ હળદરના વધુ પડતા સેવનથી દૂર રહેવું જોઈએ. કે જેની તાસીર ગરમ હોય એ લોકોએ હળદરનું સેવનથી દૂર રહેવું જોઈએ. જે લોકોને નાકમાંથી લોહી નીકળવાની ફરિયાદ હોય, ઘડીએ ઘડીએ જે લોકોને નસકોરી ફૂટવાની સમસ્યા હોય, એ લોકોએ હળદરનું સેવન ન કરવું જોઈએ. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો. થેન્ક યુ મિત્રો.